also wanted to tell you that in Sanskrit it is aptly said, Janani Janmabhumischa Svargadapi Gariyasi. But I would like to add a word here to express our love and respect for our mother institution. Janani Janmabhumi Matru Samsthacha Svargadapi Gariyasi. We have the same emotion. I can feel that here thousands of course there are all over the world, but here a few are the representative students, and they were telling me that we remember all the Mehta family members because we have attended various types of programs and activities here in the institution. Now, invited guests, scholars, and participants, I now take an opportunity of inviting the personality who understands and lives the very consciousness of Indian value system and traditions. A staunch Gandhian, a distinguished social reformer, a great writer, poet, and dramatist whose interests are Ved, Upanishad, welfare of mankind. He is the lover of yoga and environment. I request our Honorable District Collector, Mr. Ashok Sharma, sir, to please share his presidential address. Sir, please. Morning, all of you. Namaskar. હું જ્યારે અહીંયા આવતો હતો ત્યારે મને વિચાર આવ્યો, નિરંજનભાઈ, પૂજ્ય નિરંજનભાઈ, પૂજ્ય ભદ્રાયુભાઈ, મહેતા ફેમિલીના ખૂબ સુંદર પરંપરાના સંવાહકો જયભાઈ, જુહીબેન, કમલાક્ષીબેન, ઉમાબેન, ટ્રસ્ટીઝ, પ્રોફેસર્સ. ત્યારે મને એક વિચાર આવ્યો નિરંજનભાઈ કે એક વાક્ય આપણે આપણી પરંપરામાંથી કહેવું હોય પૂજ્ય બાપુજી માટે. આપ હતા એટલે મને પ્રેરણા મળી. જનની જણજે ભક્તજન કાં દાતા કાં સૂર, નહીતર રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર. આમ તો એ ગોસ્વામી તુલસીદાસજીએ આ બધી ભાષામાં કહ્યું છે, જનની જને તો ભક્તજન કે દાતા કે સૂર. પણ ગુજરાતીમાં આપણે એને આ કહીએ છીએ. આ કોઇન્સિડન્સ નથી. This is not a coincidence that I am quoting a statement. It is precisely these three great values that perpetuates the entire society. There are people who earn for their own business. There are people who do their profession's business, livelihood. But then there are three types of people who protect, who develop, who perpetuate the values. ભક્ત, કાં દાતા કા સુર. પહેલા છે ભક્ત. ભક્ત એટલે એ કે જેના હૃદયમાં ઈશ્વર બિરાજમાન છે, એની એને પૂરેપૂરી જાગૃતિ છે અને એ અંદર બેઠેલા ઈશ્વરને બધે જ જુએ છે. એ ભક્ત છે. દાતા કે જે લે છે એનાથી વધારે આપે છે, એ દાતા. કંઈક લઈએ છીએ, આપણે બધા લઈએ છીએ. હું જેટલું લઉં છું એનાથી સવાયું કરીને પાછું વાળું છું, એ દાતા. અને શૂર કે જેના શરીરનો એક એક અણુ, એના શરીરની અંદર વહેતા લોહીનો એક એક બિંદુ પોતાના સમાજની, પોતાના રાષ્ટ્રની રક્ષા માટે બહાર નીકળી જવા માટે તૈયાર છે, એ શૂર છે. આ ત્રણેય ત્રણ લક્ષણો જુદા જુદા માણસમાં હોય. મારામાં ક્યારેક તમને શૂર દેખાય, કોઈ વાર દાતાપણું દેખાઈ જાય, એ ક્યારેક ક્યારેક દેખાય. જુદા જુદા માણસોમાં જુદા જુદા લક્ષણો દેખાય. પણ તમે કોઈ એવો માણસ જોયો છે કે જેનામાં ત્રણેય લક્ષણો હોય? જયભાઈ, you are very fortunate. You have a DNA
of a man who had all these three values in one. આ બુક મેં 3 વાર વાંચી છે. પહેલી વાર 1995માં મને આપી હતી કોઈએ, ત્યારે વાંચી, એ પછી પણ વાંચી. હમણાં ફરીથી મેં કીધું મારે જવાનું છે કાર્યક્રમમાં, તો હું બાપુજીને ફરીથી એમના જીવનને જોઈ લઉં. મારી ટેવ છે કે હું પુસ્તક વાંચું એટલે આ રીતે વાંચું. મારી દીકરીઓને મારે કહેવાનું છે કે આપણે જ્યારે વાંચીએ ત્યારે નવલકથાની જેમ નથી વાંચવાનું, એને મમડાવવાનું છે, એમાં ફ્લેગ મારવાની છે. અને પાને પાને મારે ફ્લેગ મારવા પડ્યા, અને પાને પાને મારે અંડરલાઇન કરવા પડ્યા. શા માટે? એટલી અદ્ભુત ઘટનાઓ આમાં છે. આપણે જે વાત કરતા હતા, જયભાઈએ સુંદર વાતો કરી. આપ જે ઉદાહરણો અને વેલ્યુઝની વાત કરતા હતા, એનું એક એક કોન્ક્રીટ ઉદાહરણ આમાં છે, માણસના જીવનમાં છે. દાખલા તરીકે આપણે હમણાં 3 વસ્તુ કરી. ભક્ત. દીકરીઓ માટે એક બહુ સરસ વાત મારે કહેવી છે. વચ્ચે વચ્ચે અંગ્રેજીમાં પણ હું કહીશ, કદાચ ધોઝ પીપલ હુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. એકવાર આફ્રિકામાં ચાલીને જતા હતા ક્યાંય, 4-5 નેટિવ સેવકો હતો સામાન લઈને. 2 સિંહ આવી ગયા. આફ્રિકન લાયન્સ આર વેરી ફેરોશિયસ, મચ ફેરોશિયસ દેન ધ ગીર લાયન્સ. રાતનો ટાઈમ, 2 સિંહ એમને જોઈને પેલા નેટિવ્સ તો ભાગી ગયા. બાપુજી ઝાડ નીચે ઊભા રહ્યા. પણ રઘુવંશી, માતાએ અને પિતાએ એક નામ શીખવેલું, રામ. આંખ બંધ કરી રામનું સ્મરણ કરીને, જસ્ટ ચેન્ટિંગ ધ નેમ ઓફ ભગવાન રામ, ઝાડ નીચે ઊભા રહી ગયા. થોડી વારની અંદર રામની હાજરી અનુભવાઈ, નિર્ભય થઈ ગયા. સામે 2 લાયન ઊભા છે, સામે 2 આફ્રિકાના સિંહ ઊભા હતા, પણ એની સામે આ પોરબંદરનો એનાથી મોટો સિંહ ઊભો હતો. And lions just disappeared. ભક્તનું લક્ષણ છે. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. ગીતામાં ભક્તના, મહાન પુરુષના જે લક્ષણ છે એમાં પહેલું લક્ષણ છે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. ધ પર્સન હુ ઇઝ રિયલી ગ્રેટ, રિયલી ડિવાઇન ઇઝ ઓલવેઝ ફિયરલેસ. એટલે આ ભક્તનું પહેલું લક્ષણ. દાતા. માત્ર ગુરુકુળ બનાવ્યું, ડોનેશન આપ્યું, ચેરિટી કરી, ઘણી બધી વાતો છે. આઈ કેન સ્પીક અવર્સ એન્ડ અવર્સ એન્ડ વી કેન હેવ મેની PhD થીસીસ ઓન ધી ચેરિટીઝ ઓફ નાનજી કાલિદાસ મહેતા. દેર કુડ બી PhD થીસીસ ઓન હિઝ ચેરિટીઝ. જ્યારે 56નો દુકાળ આવ્યો હતો, બિગ drought. People were dying of hunger. He brought in a full train loads of food grains, saved the thousands of lives of people. એ વખતે ગવર્મેન્ટ પણ નવી નવી હતી, પગાર કરવાના પૈસા નહોતા. એ વખતે એણે હજારો માણસોના જીવન બચાવ્યા. એ બધું તો ખરું જ. સૌથી અગત્યની વાત એ છે, ચેરિટી શા માટે, ચેરિટી ક્યાં, ચેરિટી કઈ રીતે. યુ હેવ મેની ડોનર્સ એક્રોસ ધી વર્લ્ડ. વડીલોને હું જોઉં છું ત્યારે ઉપનિષદના બધા ઉપનિષદના મંત્રો મને યાદ આવે. એટલે આજે કંઈ અંગ્રેજીમાં લખીને લાવ્યો છું, એ તો કંઈ છપાશે અને તમને વાંચી લેજો. પણ મારે એ મંત્ર મને યાદ આવ્યો. તૈતરીય ઉપનિષદમાં એક દીક્ષાંત પ્રવચન છે. જ્યારે બાળકો ભણીને જાય ત્યારે એમને ગુરુદેવ કંઈ કહે છે. અને બીજી મારે વાત કહેવી છે કે વેદ અને ઉપનિષદ અઘરા નથી. આપણે ગુજરાતી જેવા જ લાગશે. થોડોક પરિચય કરો. જસ્ટ ગો લિટલ ક્લોઝર એન્ડ દેન યુ વિલ બી ફ્રેન્ડ વિથ વેદાસ, ફ્રેન્ડ વિથ ઉપનિષદ્સ, એન્ડ યુ વિલ જસ્ટ
realize that it is much more simple than Gujarati, Hindi or English, the languages that you learn. Satyam vada dharmam chara swadhyayanma pramada matrudevo bhava પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ એ સિરીઝમાં દાનની વાત આવે છે. શ્રદ્ધયા દેયમ અશ્રદ્ધયા અદેયમ રિયાદેયમ શ્રિયાદેયમ ભિયાદેયમ સંવિદાદેયમ. દાન શા માટે? Charity for what? To right person, at right time, for right purpose, but most important of all is right attitude. Now, this is somebody in Rishi, in Vedas, somebody has written. Do we find this in the lives of Bapuji? Yes, I quote it. In his Anubhav Yatra, he says, બહેનોને તો મેં ધનરૂપી જળ વસ્તુથી સહાય કરી છે, પણ તેઓએ ચૈતન્યરૂપી પોતાનો વિકાસ સાધી બતાવી મને પૂરો સંતોષ આપ્યો છે. See the humility. See the grandeur of humility. Humbleness at its peak. Now, person who has not only created this infrastructure, but he was Bapuji. એ જમાનામાં, જે જમાનામાં 1938 હમણાં મેં જ્યારે ઉદ્ઘાટન થતું હતું ત્યારે મેં એક દીકરીને બોલાવી. મને યાદ આવ્યું આ ગુરુકુળની સ્થાપના થઈ ત્યારે એનું ઉદ્ઘાટન એક દલિત કન્યાએ કરેલું. એ ડોટર ઓફ એ શેડ્યુલ્ડ કાસ્ટ ફેમિલી. She inaugurated. In those times, when untouchability was still completely, fully prevalent in the society, and Mahatma Gandhi was also fighting, struggling very hard to remove untouchability and social dogmas. એ વખતે એમણે આ દલિત કન્યાના હાથે ઉદ્ઘાટન કરાવ્યું. બધી જ જ્ઞાતિ, સંપ્રદાય, ધર્મની ગામડાની કન્યાઓ live together, learn together, play together, eat together, and become an Arya Kanya. The meaning of word Arya is civilized, sophisticated, શ્રેષ્ઠ, ભણેલા ગણેલા સંસ્કારી માણસને આર્ય કહેવામાં આવે છે. Arya has nothing to do with any caste, community or any, for example, a person belong to a higher class is an Arya. No. So he wanted that every Kanya. હું જ્યોતિબેન થાનકી સાથે ગઈકાલે રાત્રે વાત કરતો હતો, અહીંના પ્રોફેસર. જ્યોતિબેનને મેં પૂછ્યું, કારણ કે આપણે બધા તો માત્ર ચોપડીઓ વાંચીને સમજવાવાળા છીએ. મેં જ્યોતિબેનને પૂછ્યું, તમે બાપુજીને મળેલા? તમે એમને ઓળખો છો? તમે એમની સાથે કામ કર્યું? કેવા હતા? મારી એ ટેવ છે, હું જયભાઈને હમણાં કાનમાં પૂછીશ કે બાપુજીએ તમને શું શીખવાડ્યું, મને કહેશો? કારણ કે બાપુજીના ખોળામાં રમ્યા હશે જયભાઈ. એ અનુભવ બહુ મહત્વનો છે, ચોપડીઓનો અનુભવ નહીં. જ્યોતિબેને કહ્યું, જ્યોતિબેને એ વાત કરી જે મને ખૂબ જ પ્રેરણાદાયક લાગે. જ્યોતિબેને કહ્યું કે જે સ્થાન, ધી પોઝિશન, ધી સ્ટેટસ ઓફ મહાત્મા કર્વે, જ્યોતિબા ફૂલે એન્ડ સાવિત્રીબા ફૂલે ઇન મહારાષ્ટ્ર, Pujya Bapuji has done the same task for Saurashtra. So he is Maharshi Karve of Saurashtra. Professor Jyoti Thanki says, હું કોલેજમાં ભણી જ ન હોત જો આ ગુરુકુળ ન હોત. She herself is a student of great alumnus of this college. એમણે કહ્યું કે બાપુજી દીકરીઓને એટલો બધો લાડ કરતા. કેટલીક ઘટનાઓ મારે નાની નાની કહેવી છે. એટલો બધો લાડ કરતા કે દીકરીઓ તો ગામડાની હોય, એમને બહુ કંઈ ખાસ અનુભવ ન હોય. કોઈ દીકરીએ કહ્યું કે બાપુજી અમારે હાથી જોવો છે, હાથી ઉપર સવારી થાય. બીજે દિવસે સર્કસમાંથી હાથી ગુરુકુળમાં હતો.
હાથી પર સવારી કરાવી. દરેક ઉનાળામાં, એવરી સમર વેકેશન, the girls, those who have not even seen the city, the urban center, they were all taken to the tours. બાપુજી પોતે એક મહાન પ્રવાસી હતા, વિશ્વ પ્રવાસી હતા. એમના પ્રવાસમાં આપણે જોઈએ બ્યુટિફુલ એકાઉન્ટ્સ ઓફ હિઝ જર્ની ટુ જાપાન. એન્ડ હી યુઝ ટુ લર્ન લાઈક આનો ભદ્રઃ કર્તવો યંતુ વિશ્વતઃ. જ્યાં જાય ત્યાંથી નવું શીખી આવે, પોતાના માટે, પોતાના પરિવાર માટે ને પોતાની દીકરીઓ માટે. This Bharat Mandir and Tara Mandir are not developed as a tourist spot. Bharat Mandir and Tara Mandir were set up, developed as laboratory or library for Gurukul daughters. Now it has become a tourist spot for us. Whoever comes to Porbandar, I send them to Kirti Mandir, creation of Bapuji, then I send them to Arya Kanya Gurukul, invariably to Arya Kanya Gurukul, Bharat Mandir and Tara Mandir. Bharat Mandir, where you can see the cultural heritage and spiritual heritage of India, and Tara Mandir, planetarium, science. So it's a great combination of science and spirituality. Very, very correctly said, the vision of Bapuji. He was trying to fuse both the scientific fervor, scientific spirit of the West and the cultural heritage of the East India. દીકરીઓ એકવાર પ્રવાસમાં હતી, બદ્રી કેદાર જતા હતા, બદ્રી કેદાર હિમાલયાસ. એન્ડ સમ કોઈ ડોટરને પૂછવા ઈચ્છા થઈ, બાપુજીએ પૂછ્યું નાસ્તો શું કરવો છે છોકરીઓ? ગામડાની છોકરી તો કે બાપુજી ગરમ ગરમ ગાંઠિયા ને જલેબી. બીજે દિવસે સવારે બદ્રી કેદારમાં ગરમ ગરમ ગાંઠિયા ને જલેબી હતા સાહેબ. આને કહેવાય બાપુજી. નામના નહીં, ખરા બાપુજી. જે એક એક દીકરીને પોતાની દીકરી કે, દીકરી ગણે, દીકરીની જેમ લાડ કરે. સવિતાબા બા એ કોઈ કરોડપતિ ઉદ્યોગપતિની મિલિયોનર બિલિયોનર હાઈફાઈ સ્માર્ટ લેડીની કે જેનાથી દૂર રહેવું પડે. તમે એના ખોળામાં જઈને રમી શકો. એ બાપુજી, એ બા, હું એમને નથી મળી શક્યો. હું મળ્યો હોત તો ચોક્કસ એમને મળીને ખૂબ મને આનંદ થયો હોત ને હું થોડોક આનાથી બીજો હોત. અત્યારે જેટલો છું એનાથી થોડો વધારે સારો હોત. પણ સવિતા દીદીને મળ્યો છું. 1994ની એક ઘટના મને યાદ આવે છે. ત્યારે હું અહીંયા આવ્યો, નવો આવ્યો, યંગ હતો. મને નિમંત્રણ આવ્યું, સુરેશભાઈ હંમેશા આપણે ગીતામાં એક બહુ સરસ આવે છે, સૂત્રમ પ્રોતમ સૂત્રે મણિગણા. એટલે આ એવો દોરો છે જે દેખાતો નથી, બધા મણીઓને ભેગા કરી રાખે છે. So he is a thread which keeps all the, Johiben, I translate for you. वो ऐसा धागा है जो सब मणियों को इकट्ठा करके रखता है, खुद दिखाई नहीं देता है. तो મને મળવા આવ્યા, કહ્યું કે આપણે ગુરુકુળમાં વાર્ષિક કાર્યક્રમ છે. હું આવ્યો અને અમારે સરકારી માણસોને તો ગમે ત્યાં ધ્વજવંદન હોય એટલે કરવા અમે ઊભા થઈ જઈએ ઝંડો પેલું કરવા માટે. આવ્યો ઉત્સાહથી. There was a function and beside me there was standing then Deputy Chief Minister of Gujarat and very senior politician, very senior person. Now protocol demands that I should offer that privilege to him and he should do the flag hosting. So I requested the minister, kindly do this. Then that minister came and told in my ears, અશોક ભાઈ, અહીંયા આપણી સરકાર ન ચાલે, અહીંયા તો દીદીની સરકાર ચાલે.
यहाँ दीदी सरकार है, हम नहीं हैं. And then he said, she is like my mother. Whatever she says, although you are junior to me, but if she commands that you will do flag hosting, you will do it and you will speak. That was the spirit. That was the respect. That was the honor of Savita Didi in the society. When I remember Savita Didi's personality, she was looking very strict, if I am not incorrect, Suresh Bhai, and keeping a stick in her hand. તો મને ઘણી વાર લાગે આ મારશે તો નહીં ને. Very strict, very strict. And she used to walk in a very typical fit style. But she is like a coconut. Her personality was like that of a coconut. Coconut. શ્રીફળનું રૂપક મને યાદ આવે છે. બહારથી ખૂબ જ કઠોર, સખત, સ્ટ્રિક્ટ, શિસ્તબદ્ધ, અંદરથી એકદમ પ્રેમાળ. મણિપુરી નૃત્યના she was a very accomplished Manipuri dancer. She invented solo style of Manipuri and she has written some thesis on Manipuri dance. And I remember, I don't know whether the same cultural heritage is carried forward by the now principals and now the managers of the Gurukul. But I remember every time when I used to come, maybe 3 or 4 times in a year, those were the most beautiful evenings of my life. હું થાક ઉતરી જતો મારો સાહેબ. અહીંયા આ દીકરીઓનો સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ જોઉં, મારો થાક ઉતરી જાય. એટલે ગુરુકુળને હું નોડવેલ કહેતો. નિરંજનભાઈ બદરાયું સાહેબ, નોડવેલ. નોડવેલ કોને કહેવાય? દીકરીઓને કદાચ હવે તો નોડવેલની ખબર નહીં હોય. એ નોડવેલ એક વનસ્પતિ છે કે નોળિયો એ નોડવેલને સૂંઘી લે. એ સૂંઘી લે પછી જ્યારે એ સર્પ સાથે લડે ત્યારે સર્પ ગમે એટલું ઝેર એની ઉપર ઓકે, એ નોડવેલના પ્રતાપને કારણે નોળિયો બચી જાય. So these good values, good virtues, good thoughts of Veda, Upanishada and all these, they used to protect our soul, our psyche, our hearts. That let all the wrong things, all the debris, all the violent things come to us, we will face them bravely and strongly. અદ્ભુત વાતો છે બાપુજીની. સમસ્યા એ નથી કે આપણી પાસે એ મહાન પરંપરા છે કે નહીં. મહાત્મા ગાંધીના વારસદાર હતા એ તો. તમે કલ્પના કરો, મને પોતાને આશ્ચર્ય થયું કે ગાંધીજી જેવા માણસ પોતાના જીવનકાળમાં પોતાનું જ મેમોરિયલ બનાવવાની પરમિશન આપે ખરા? ન આપે. If you have learnt, if you have understood Gandhi very well, Gandhi will not give permission to build his memorial in his lifetime. It was Bapuji who convinced Gandhi. And then we can see this Kirti Mandir. See the Kirti Mandir. It's a mandir, but not like a mandir. You have the sense of entire humanity. If a Christian comes, he finds, yes, this is my temple. If a Hindu comes, he also finds, yes, it's my temple. So it represents the spirit of entire humanity. Such a beautiful monument created by Bapuji. મને એમ લાગે છે કે આ કામ આગળ લઈ જવાનું બહુ જ અઘરું કામ છે. શૈક્ષણિક સંસ્થાઓ ઘણી બધી ઊભી થઈ રહી છે. We have so many academic institutions. Now we don't have the problem of money. We don't have the problem of empty now. Now we have problem of plenty, Jaybai. So how to manage this problem of plenty? મને મારી એક ઘટના યાદ આવે છે. જ્યારે હું આ વાંચતો હતો અને દરેક પાને પાને મને વિચાર આવે. વેદ અને ઉપનિષદનો અભ્યાસ કરવાની, ગીતાનો અભ્યાસ કરવાની મને ટેવ. એક એક પાને
એક એક પાને મને એ વેદના ઉપનિષદના મંત્રો ગૂંજતા દેખાય. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂ મા સંગોસ્ત્વ કર્મણી, એ આપણે ગોખીએ છીએ બધા. પણ તમે આવા મહાન જીવન ચરિત્રો જોવો તો તમને એમ લાગે કે યસ, એટલે આ મંત્રો જે બધા છે, આ મંત્રો ધીસ આર નોટ ટુ બી રિસાઇટેડ, ધીસ mantras are to be lived, otherwise it will lose the relevance. કદાચ આપણી સાથે એ થયું છે. શૈક્ષણિક સંસ્થા, કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, just I was saying, a good school is equal to good teacher, maybe under a tree. All our Vedas and Upanishads are composed under tree, not an infrastructure like this. So a good school is equal to good teacher. And what is a good teacher? You will be surprised કે ભાઈ શિક્ષકોને આ સરકારી અધિકારી શું કામ આ વાત કરે છે? વર્ષો પહેલાં હું શિક્ષક હતો, વર્ષો પહેલાં ખાસું 5-7 વર્ષ મારે કામ કરવાનું છે. I was also a teacher. एक बार એવું બન્યું કે मैं हिंदी में बताता हूँ, जो इवन ये सुनने लायक चीज़ है, मेरा अनुभव है, छोटा सा अनुभव है. उस समय मैं अकेला रहता था, इसलिए बच्चों के साथ, स्टूडेंट्स के साथ खाना खाने जाता था. कहीं पेइंग गेस्ट के घर अपनी एक मासी थी, माँ जैसी थी, वो हमें रोटी खिलाती थी, तो वहाँ हम खाना खाने जाते थे. 7-8 बच्चे भी हमारे साथ आते थे. अब उसमें एक जूनागढ़ का नागर परिवार का बच्चा, तो हम लोग भी जैसे संस्कृत सुनते सुनते आए हैं, तो हमारे लिए संस्कृत सुनना, मंत्र सुनना कोई बड़ी बात नहीं. ऐसा ही वो बच्चा था, बहुत संस्कृत पढ़ के आया था. हम लोग साथ में खाना खाने जाते थे, लेकिन उसकी एक बुरी आदत थी, बहुत बुरी आदत थी. वो खाना छोड़ देता था. આમાંથી કેટલી દીકરીઓ જમતી વખતે થોડુંક છોડી દે છે હોસ્ટેલમાં? आज नहीं ऊंचो था ये कहीं? गुड, ग्रेट. એટલે ભાઈની આદત હતી. तो मैं उसको मनाने की कोशिश कर रहा था कि भैया ये अन्न छोड़ देना, वेस्ट करना ठीक नहीं. बहुत सारे लोग हिंदुस्तान में आज भी भूखे सोते हैं, वगैरह वगैरह हम बात करते थे. ऐसे जोक्स अब व्हाट्सएप यूनिवर्सिटी में भी बहुत सारी बातें आती हैं, लेकिन उससे सुधार नहीं होता है. 6 महीने तक मैं उसको समझाता रहा, वो नहीं समझा. फिर एक बार वो पेइंग गेस्ट में ऐसा होता है, जो भी चीप सब्जी होती है वही बनती रहती है. तो आनंद बाजू टिंडोड़ा बहुत है निरंजन बापा, तो महीना में 15 दिवस टिंडोड़ाનું શાક થાય. तो मैं तो खा लेता था, क्योंकि बहुत साल से टिंडोड़ा, मतलब अभी भी आज भी इस शरीर में करीब 75 किलो वजन है, उसमें से 70 किलो टिंडोड़ा है. कितना टिंडोड़ा खाया? टिंडोड़ा आया, मैं खाવાનું શરૂ કર્યું. પેલા ભાઈના ભાણામાં टिंडोड़ा આવ્યા, उसको टिंडोड़ा परोसा, सब्जी परोसा, और वो सब्जी उसने लिया. दूसरी बार मौसी जब परोसने के लिए आए, दूसरी बार मैंने लिया, मैंने खाया, उसने भी लिया, खाया नहीं. तीसरी बार लिया, उसके थाली में एक सब्जी का बड़ा सा अंबार लग गया, ढेर लग गया. खाना पूरा हुआ, हम लोगों ने खाना खा लिया, दाल और सब, दाल भात सब करके. फिर हम लोग वहाँ वॉश बेसिन नहीं होता था, तो हाथ मुंह उसी में धो लेते थे. तो मैंने उसको पूछा कि भैया ये तो आपने बहुत ज़्यादा कर दिया. तो आई थिंक यू हैव डन वेरी मच, आई थिंक इट्स वाज बिग इन डिसिप्लिन. नाउ एज आई टीचर आई वाज रियलाइजिंग कि आई हैव फेल्ड. तो क्या किया जाए, मैं सोच रहा था. उस समय मेरी उम्र, वो घटना है 1990 की, जस्ट 25. तो मैंने उसको पूछा कि आपने क्यों वेस्ट किया?
मौसी को बोला सब थाली ले जाओ, ये रख दो बीच में, जरा इनसे डिबेट होता है, बात करते हैं. So I asked him, why did you waste so much? And why did you take it? Second time, third time, when you were sure you are not going to eat. In first place, you should not have taken the vegetable sabji in first place. You should have simply said, ma'am, I don't like, please don't give me, don't waste it. Instead, you are taking twice, thrice, just wasting. He replied, sir, I am paying for it. Paying for it. मैं इसकी कीमत चुका रहा हूं, इसलिए I have right to waste. I was shocked. Wasting as a right, as an entitlement to waste the resources of the nation. તો ભદ્રાયુભાઈ મને એમ થયું કે હવે શું કરવું આમાં, આ છોકરાને કેમ ભણાવાય. साहिब मैं थाड़ी मारी पास ली थी, मैंने वो जो डिश है मेरे अपने पास लिया. बहुत मैं भी यंग था, मेरा भी दिमाग गर्म रहता था उस समय. फिर भी मैंने वो सब्जी धीरे धीरे खाना शुरू कर दिया. कल्पना करिए सिर्फ सब्जी है, उसके ऊपर हाथ मुंह धोकर पानी डाल दिया गया है. मैंने खाना शुरू कर दिया. जैसे मैंने खाना शुरू कर दिया, वो बच्चा दौड़ के आया, मेरा हाथ पकड़ा कि सर छोड़ दीजिए. मैंने बोला नहीं बेटा, आज तो बहुत भूख लगी है, बरसों से बहुत भूखा हूं, खाने दे आज मुझे. और चुपचाप सामने बैठ के देखो, अब ये तुम्हारा पनिशमेंट यही है कि तुम देखो और मैं ये सब्जी खाऊं, और कुछ नहीं हो सकता. अब मैंने ये सब्जी खाया, पूरा सब्जी खा लिया. और सब्जी खाने में मैंने थोड़ी देर भी लगाई, 15-20 मिनट लगाई जानबूझ के. और फिर थाली में पानी बचा था, काफी ग्रेवी, अच्छी ग्रेवी, टेस्टी ग्रेवी थी. मैंने सोचा कि अब ये पानी का क्या किया जाए, इसको भी वेस्ट नहीं करना चाहिए. तो वो पानी मैंने पी लिया ऐसा करके, और बड़ा डकार आया, बड़ी सी संतोष की अनुभूति हुई. और उस रात को वो बच्चा मेरे कमरे में आया, हॉस्टल के कमरे में आया, पैर पकड़ के इतना रोया कि सर, बिकॉज वी आर स्टडिंग द फूड टेक्नोलॉजी, सो वी आर वेरी मच अवेयर अबाउट द प्रोटीन्स एंड फैट्स एंड कार्बोहाइड्रेट्स एंड विटामिन्स एंड मिनरल्स एंड माइक्रो एंड मैक्रो न्यूट्रिएंट्स एंड ऑल दैट. पैर पकड़ के बोला कि सर, अब जब भी मेरे पास खाना आएगा तो मैं ये नहीं देखूंगा कि ये रोटी है, सब्जी है, दाल है. आई विल सिंपली लुक एट देम कि ये प्रोटीन है, ये कार्बोहाइड्रेट है, ये है, वो है. और आज मैंने जो पाप किया उसलिए क्षमा करो. मैंने बोला नहीं. मैंने उसको बोला कि नहीं, तूने बेटा आज मेरे पर बड़ा उपकार किया है, क्योंकि मेरी बरसों की भूख आज मिटी है. क्योंकि मेरे पिताजी अन्नम ब्रह्म अन्नम ब्रह्म अन्नम ब्रह्म अन्नम ब्रह्मेति व्यजानात, ये मंत्र मुझे सिखाते रहते थे, लेकिन वो समझ में नहीं आता था. आज ये जो मैंने पानी पिया ने टिंडोड़ा का, आज मुझे अन्नम ब्रह्म मंत्र समझ में आ गया. अब ये तो बात हो गई बहुत सालों के बाद. 2012 में हमारे बड़े एमिनेंट एजुकेशनिस्ट एंड भद्रायो भाई एंड निरंजन बापा knows him very well, Kirit Bhai Joshi. Kirit Dada had come to Gujarat, and because I was working with Sarva Shiksha Abhiyan education department, I used to meet him. So once Kirit Dada asked me કે અશોકભાઈ તમે શિક્ષક હતા તો કેવા શિક્ષક હતા, જરા મને કહેશો. He was very nice person, soft person. So I told him this घटना, this incidents. You won't believe. ये सुन के किरीट दादा की आंख में से गंगा और यमुना निकलने लगे. आज भी मेरा शरीर कांप रहा है उनका व्यक्तित्व देख. आप लोगों को में से कुछ लोगों को यह भी लगा होगा कि क्या ऐसा ऐठा बैठा खाना चाहिए. शायद ऐसा भी लगा होगा किसी को, मुझे एतराज नहीं है. लेकिन किरीट दादा के आंख में से गंगा और यमुना निकलने लगे और बोला कि खड़े हो जाओ बेटा, मेरे पास आओ. मुझे पास बुलाया.
बोला कि तूने अपने दाएं हाथ से ही खाया होगा ना, राइट हैंड से ही खाया होगा? मैंने बोला हाँ बा। उनको भी मैं बापूजी ही बोलता था। मैं हाँ बापूजी, जमणा हाथे ज खाइए ना આપણે। बोलो कि लाओ बेटा जमणो हाथ लाओ। એ મારો જમણો હાથ પકડીને 5 મિનિટ સુધી કિરીટ જોશીએ પકડી રાખ્યો અને બહુ પ્રેમથી ચૂમ્યો કે બેટા એ 5 મિનિટ જે તે પુણ્ય કર્યું ને, એ પેલો અન્ન બ્રહ્મની પૂજા કરી, એ મને એમ લાગે છે that was the highest order of sacrifice, highest order of puja that one can do. So mantras are not to be spoken, not only to be chanted, mantras are to be lived. આ એક અદ્ભુત ઘટના મારા મગજમાં છે શિક્ષક તરીકેની. મને એમ લાગે છે કે મારી સાથે અત્યારે એ બધા શિક્ષકો છે. મારે શિક્ષકોને એક જ પ્રાર્થના કરવાની છે. કલેક્ટરનો કોઈ અધિકાર નથી શિક્ષકોને ઉપદેશ આપવાનો, પણ હું તમારા પૈકીનો એક છું, તમારો જ ભાઈ છું. કોઈનો નાનો ભાઈ, કોઈનો મોટો ભાઈ. એક હાથ જોડીને પ્રાર્થના કરવાની છે. બાળકો આપણી વાતોથી ઓછું શીખે છે. ચિલ્ડ્રન, સ્ટુડન્ટ્સ લર્ન લેસ ફ્રોમ યોર ટોક્સ, બટ લર્ન મોર ફ્રોમ બિહેવિયર. You can talk a lot on Bapuji and Didi and સવિતા દીદી માટે મને નરોત્તમ પલાણ સાહેબે બહુ સરસ વાત કરી. નરોત્તમભાઈ પ્રોફેસર હતા એન્ડ હી વોન્ટેડ ટુ પરચેસ સમ બુક્સ ઓન ઇન્ડિયન ઇથોસ એન્ડ ઇટ વોઝ વેરી હેવી કોસ્ટ. સો હી વેન્ટ ટુ સવિતા દીદી. ઇન ધોઝ ડેઝ સવિતા દીદી ટુક આઉટ હર પર્સ એન્ડ ગેવ હિમ 25,000 rupees. You bring all the books, whatever you want. And today, Gurukul Library, one of the richest library. મને ખબર નથી આમાંથી કેટલી દીકરીઓ લાઇબ્રેરીમાં જાય છે. ડૉક્ટર સાહેબ લાઇબ્રેરીનું કંઈક કરજો. બધી દીકરીઓ લાઇબ્રેરીમાં જાય, શિક્ષકો લાઇબ્રેરીમાં જાય. એન્ડ પ્લીઝ કીપ અવે ફ્રોમ ધીસ વેર ઇઝ ઇટ સ્માર્ટફોન પ્લીઝ. The best university is your library. Best university is the one, the living legends like this. ભદ્રાયુભાઈ, નરિજન બાપા, આ બધા પ્રોફેસરો, they are all libraries. આ અનુભવ, આ મેં જે વાત કરી એ લાઇબ્રેરી ખરી. And whatever you see in the smartphone, this news and all that, many of them, most of them are fake. Keep away from that. Keep friendship. I wish. The translation English name is, I don't like it because Bapuji actually, he never left any dream unfinished. He finished all his dreams in lifetime. But yet, that book can be translated as half dream, half expressed, no problem. I wish Jai Bhai and Juhi Ben will finish the dream of Bapuji. And then there is entire Kamakshi Ben and entire family. I can do only lip service. Because whatever I have only good thoughts, good emotions, and only words. I can only bless, nothing else. You have that energy. Jai Bhai, I wish someday some Hollywood or Bollywood film, biopic. We don't have many biopics on the industrialists and philanthropists of India. But if you have one person who deserves a great biopic, is Rajratna Seth Nanji Kalidas Mehta. I have written many plays, many films, many musicals and all that. Something like 16 books I have written and historical plays I have written. I am ready to write a biopic on Nanji Seth.
but I will not allow any masala to be added. Already I have spoken with three of the directors of good business schools, of leading business schools of India, who are my friends, and we'll soon have very good case studies to be taught in IIMs and other business schools. I am in dialogue with them. I will request Suresh Bhai to send English books to them, and they will teach case studies. A lot of things can be said, but at last I'll congratulate the organizers, Dr. Nagar, entire Mehta family. I'll not name each one of them, but I am emotionally attached with you. So પરિવારના માણસોનું બધાનું નામ લેવાનું ન હોય એટલે નહીં લાવું. પણ અને મારી દીકરીઓ નામ બદલાય છે. મને યાદ છે હું જ્યારે પણ આવતો ગુરુકુળમાં એ વખતે દીકરીઓ એટલા પ્રેમથી એટલા જોરથી તાલી પાડતી ને એટલા પ્રેમથી મને આવકારતી. એકવાર એવું થયું કે ગવર્નર, because there was no government, so there was some IAS officer posted as the administrator of the state, and she was here and I was accompanying her in protocol. So when I rose, the girls clapped so much, then I had to request them, please stop, because that lady will feel bad. And then that lady, senior IAS officer, very senior person, she did not feel bad, she felt honored. She said in my ears, Ashok bhai, it's a matter of pride कि मारो जूनियर, मेरा जूनियर आज इतना लोकप्रिय है. मैं आ बात तमने એટલા માટે નથી કીધી કે અત્યારે પાછી તાલી પાડો હો. It's a great joy. I know I'm too junior, too ignorant in presence of Dr. Niranjan Rajaguru, Dr. Bhadrayu Vachrajani and other Dr. Mehboob Desai and other principals and professors, and I don't have any moral right to give any preaching. I just said whatever I feel like, and I have just conveyed paid my respects to Pujya Bapuji and the entire Mehta family. I hope સપનું પૂરું થાય, નવું સપનું આપણે જોશું, નવા યુગના નવા પ્રશ્નો, નવી સમસ્યાઓ માટે પણ આપણી આ દીકરીઓ સમાજને એક કરવા, સમાજને નેક કરવા, કલ્ચરલ એમ્બેસેડર તરીકે માત્ર સૌરાષ્ટ્ર નહીં આખા વિશ્વમાં જશે અને આખા વિશ્વને કલ્ચરલી નેક અને એક બનાવશે. એવી ભાવના સાથે આપને સૌને મળીને ખૂબ આનંદ થયો. વંદે માતરમ. Thank you very much, sir. We have been enlightened. It was a type of Gunanuvad of Pujya Bapuji. We can experience an echo of Adi Shankaracharya's philosophy in the life of Pujya Bapuji. Sir, as you told, he was a great bhakta and philanthropist. I would like to just say, Geyam Gita Nama Sahastram Dhyeyam Shripati Rupamajastram Neyam Sajjana Sange Chittam Deyam Dina Janaya Chavittam. So this is the real personality of our Bapuji. Pujya Bapuji was a virtuous soul for whom Natwa Singh Maharaja, the Maharaja of Porbandar, aptly paid a warm tribute when he said, to Porbandar, he was a Raj Ratna, but to India, he was a Bharat Ratna. So we pay our tribute to Pujya Bapuji. As we come to the close of the inaugural session, I now invite the Vice Principal of Gurukul Mahila College and the Head of the Department of Home Science, Professor Rohini Ba Jadeja Madam, to deliver the vote of thanks. Professor Rohini Ba Jadeja, please.
समय की रफ्तार बड़ी तेजी से चल रही है, इसलिए अब मेरा काज थोड़ा कठिन हो गया है, लेकिन आभार और ऋण स्वीकार करने की जो अवसर है वो हमारी परंपरा है। अतः पावकान सरस्वती। आज के इस अंतर्राष्ट्रीय परिसंवाद के ऐतिहासिक स्वर्णिम अवसर को पावन पधारे हुए सभी सुग्न जनों का आभार प्रकट करने उपस्थित हुई हूँ, तब मैं परम श्रद्धेय कुल पिताजी पूज्य बापूजी, पूज्य बा श्री संतोख बा की दिव्य चेतना की अनुभूति किए बिना नहीं रह पाती। आज इस गुरुकुल के कण कण में वे मुझे श्रद्धा है उपस्थित है, तभी ऐसे सुग्न जन यहीं तक खींच आए हैं। पुनः पूज्य बापू जी की और पूज्य बा की दिव्य चेतना को वंदन करते हुए मैं याद करूंगी, जिसने पूरा जीवन इस तपोभूमि को समर्पित किया, ऐसी हमारी पूजनीय दीदी माँ को वंदन करूंगी और कुल भ्राता श्री धीरेन्द्र भाई को वंदन करूंगी। आज मैं याद करूंगी हमारी पूजनीय मेधा भाभी जी को और वंदन करूंगी। हमारे चेयरपर्सन मुख्य ट्रस्टी श्री कुल भ्राता श्री धीरेन्द्र भाई जी को भी वंदन करूंगी और याद करूंगी। पूज्य सुनैना भाभी जी को वंदन। मंचस्थ आज के इस उद्घाटक बैठक के सेमिनार के उद्घाटक सन्निष्ठ IAS ऑफिसर श्री अशोक शर्मा जी, गेस्ट ऑफ ऑनर श्री 1008 महामंडलेश्वर डॉक्टर निरंजन राज्यगुरु जी, वाइस चांसलर डॉक्टर भद्रायु वच्छराजानी जी, आदरणीय चीफ गेस्ट श्री जय भाई, आदरणीय ट्रस्टी श्री जूही मैडम, आदरणीय उमा बहन, आदरणीय कमलाक्षी बहन और हमारे आदरणीय हेमनाथ भाई, आर्य कन्या विद्यालय ट्रस्ट के मानद सेक्रेटरी श्री सुरेश भाई कोठारी जी और हमारे सन्निष्ठ प्रिंसिपल श्री अनुपम भाई नागर सर, मंच के सामने उपस्थित आज भाई, मुझे लगता है कि शायद सविता दीदी जी की दिव्य चेतना की मौजूदगी और उसके खिंचाव से ही आज अचानक हमको सरप्राइज मिल गई है। एक ऐसे गेस्ट हमारे समक्ष मौजूद है, मणिपुर से रॉयल फैमिली से पधारे हमारे सोमी रॉय जी और उसके पुत्र, वो दीदी जी की दिव्य चेतना ही शायद उसको यहाँ तक दौड़ आई। तो उसके लिए मैं हमारे मेहता परिवार की ऋणी रहूंगी। इस सेमिनार में उपस्थित सम्मानीय सभी चेयरपर्सन्स, IQSC मेंबर्स, सभी प्रिंसिपलगण, सभी शिक्षाविद विद्वज्जन और निमंत्रित अतिथिगण, आर्य कन्या विद्यालय के गुजराती मीडियम और इंग्लिश मीडियम के प्रिंसिपल श्री डॉक्टर रंजनाबेन और डॉक्टर वंदनाबेन मौर्य, बृहद गुरुकुल परिवार, मेरी सभी प्यारी छात्राएं और सभी प्रतिभागी गण, सबसे पहले मैं आभार दर्शन करूंगी हमारे उद्घाटक श्री अशोक शर्मा जी का। इसने न केवल अपना कीमती वक्त दिया, सर आपने अपनी उष्मा भरी वाणी से हमें अनुग्रहित किया। आपने बिल्कुल सही किया, जो पंक्ति में बोलने वाली थी लेकिन आपने, मैं रिपीट नहीं करूंगी, जननी जन तो भक्त जन, का दाता का शूर, नहीं तो रेजे वांजणी मत गुमाविश नूर। ये बापूजी के लिए तो ये फिट रहती ही है, लेकिन पूरे मेहता परिवार के लिए भी ये इतनी ही उचित है, क्योंकि यहाँ मंच पर संस्कार का दर्शन होता है, संस्कृति का दर्शन होता है, क्योंकि इस ऐसे दिग्गज
बापूजी को हम धर्म रत्न भी कहते थे। तो धर्म रत्न के प्रतिनिधि स्वरूप धारयति इति धर्म, सनातन धर्म के प्रतीक समान श्री 1008 निरंजन भाई जी की भी उपस्थिति है। और शिक्षाविद भद्रायु भाई को तो कौन नहीं पहचानता। तो अब सच्ची श्रद्धांजलि इस सब त्रिवेणी संगम के माध्यम से होगी। सच्ची शिक्षांजलि अर्पण करेंगे हम। तो आपने दीदी जी को भी याद किया, उसके साथ के संस्मरणों को याद किया, बापूजी की दिव्य चेतना को, बापूजी के विचारों को यहाँ से एक्सप्रेस किया। और हमारे जय भाई के बारे में भी बिल्कुल सही कहा, ऐसे सपूत है वो, क्योंकि ये 86 ईयर से ये संस्था सिर्फ वो फाउंडर फादर तो उसका तो योगदान है ही, लेकिन मैं बिल्कुल अतिशयोक्ति के बिना कहूंगी कि मेहता परिवार का अविरत सिंचन कार्य है वो बहुत कोई तपस्या से कठिन नहीं है, क्योंकि ये संस्था अविरत, ये तीसरी पीढ़ी, पूज्य भाई ने अपना जीवन पूरे गुरुकुल को दिया, पूजनीय दीदी जी ने पूरा जीवन समर्पित किया, और उसकी ये धरोहर को सतत अविरत सिंचित करना ये कोई कम काम नहीं है। ये कोई दिव्य चेतना ही ऐसा काज आपको करने देती होगी। और हम भी गौरवान्वित होते हैं कि ऐसे परिवार के साथ, ऐसे बृहद परिवार के साथ हमारा नाता है। हजारों बेटियों को दीक्षित और शिक्षित करने का श्रेय बापूजी को अवश्य जाता है, लेकिन उसका ज्योत जलाने रखना बहुत कठिन है आज के समय में। तो सभी मेहता परिवार की मैं हृदय से ऋणी रहूंगी। इस बेटियों के जो संस्कार का ऐसे ख्याल रखना कि बापूजी के जो संस्कार है उसके सिद्धांतों को कोई भी बांध छोड़ के बिना वो परंपरा चलती ही रहे, ऐसा सोचना और उसमें ऐसा समर्पण भाव एक ऐसे ही परिवार में ही हमको देखने मिलेगा। इतने दिग्गज, इतने धनवान परिवार में से आते हुए भी हम देख सकते हैं कि उसकी उपस्थिति कितनी हमको प्रेरणा देती है और उष्मा देती है। सो थैंक यू सो मच। शर्मा साहब ने ठीक कहा कि बापूजी की दिव्य चेतना के बारे में और बापूजी के बारे में जितना कहे वो समय बहुत हम नहीं कह पाएंगे। इतना उनका व्यक्तित्व है कि उसकी हम सिर्फ अनुभूति कर सकते हैं। ये बेटियां सब जो यहाँ से पढ़कर गई है, हजारों बेटियां, वो आज भी बापूजी को याद करे, वो अपने आप में बड़ी बात है। अब मैं आभार दर्शन करूंगी हमारे आदरणीय महामंडलेश्वर श्री निरंजन भाई राज्य गुरु जी का। आपने अपना कीमती समय देकर यहाँ उपस्थित रहे, हमको धन्य किया। और अब मैं आभार मानूंगी डॉक्टर भद्रायु भाई वछरा जानी जी का। सभी यहाँ है, वो 2-3 बार यहाँ पधारे हैं, पहली बार नहीं पधारे हैं। हमारे स्वजन समा है, अपने आप में चलती फिरती यूनिवर्सिटी कह सकते हैं हम। ऐसे दिग्गज लोग यहाँ हमारी मंच की शोभा आज बढ़ाई है। तो थैंक यू वेरी मच भद्रायु भाई। अब मैं ऋण स्वीकार करूंगी हमारी ही कमलाक्षी बहन, जिसने स्वागत प्रवचन किया। आपका हम हृदय से ऋण स्वीकार करते हैं। आपकी उष्मा भरी उपस्थिति ही हमारे लिए काफ़ी थी, लेकिन आपने वाणी से हमको अनुग्रहित किया। आदरणीय जय भाई ने भी कीनोट एड्रेस से हमको अनुग्रहित किया। आपका भी तहे दिल से शुक्रिया अदा करती हूँ। हेमनाथ भाई,
उमा बहन, जूही मैडम, आपका सहृदय ऋण स्वीकार करती हूँ। अब मैं आभार दर्शन करूंगी हमारे मार्गदर्शक गुरुकुल के मानद सेक्रेटरी श्री सुरेश भाई कोठारी जी का। जहाँ कहीं जरूरत हो हमारे साथ है, सूक्ष्म उसका निरीक्षण हमको और परफेक्ट बनाता है। जहाँ कहीं मार्गदर्शन की आवश्यकता पड़ती है तो तुरंत ही वो हो जाता है। थैंक यू सो मच सर। हम आपके ऋण पधारे हुए हमारे रॉयल फैमिली, मणिपुर से पधारे हुए रॉयल फैमिली, सभी चेयरपर्सन्स, सभी प्रिंसिपल श्रीओ, सभी बृहद परिवार और निमंत्रित महानुभावों, सभी का मैं यहीं से आभार प्रकट करती हूँ। लास्ट बट नॉट लीस्ट, अब मैं आभार दर्शन के लिए 2 मिनट ट्रस्टीगण से ले लूँगी। विशेष आभार दर्शन करूँगी हमारे प्रेरणा स्रोत कि जिसके बिना ये सेमिनार संभव ही नहीं था। ऐसे हमारे आदरणीय प्रिंसिपल श्री डॉक्टर नागर साहब के लिए हम जोरदार ताली करेंगे। बेटियों, इस सेमिनार के माध्यम से हमको शिक्षांजलि या शब्दांजलि के माध्यम से बापूजी को सच्ची श्रद्धांजलि के लिए प्रेरित किया है। ऐसी ये घटना है। नागर साहब, मुझे लगता है आपके वरदस्तों में गुरुकुल का सुकान सौंपा है मेहता परिवार ने, तो उसके पीछे भी बापूजी की दिव्य चेतना मुझे लगती है। और बिल्कुल सही व्यक्ति के हाथ में मेहता परिवार ने ये सुकान दिया है, ऐसा मैं महसूस कर रही हूँ जब से साहब ने चार्ज लिया है। उनका व्यक्तित्व और गुरुकुल के प्रति उनकी कर्तव्य निष्ठा, समर्पित भाव और काम में ही राम का दर्शन करना, वो अपने आप में बहुत बड़ी बात है। इसलिए सर, इस स्वर्णिम अवसर हमको देने के लिए हम पूरे गुरुकुल महाविद्यालय के स्टाफगण और छात्रगण की ओर से आपका तहे दिल से शुक्रिया अदा करती हूँ और ऋण स्वीकार करती हूँ। ये ऋण मैं कभी नहीं उतार सकती पूज्य बापूजी का, मेहता परिवार का या इस इंस्टीट्यूट का, जिसने मुझे 30 सालों से यहाँ सेवा करने का मौका मिला है। आज मैं गौरवान्वित हो रही हूँ कि इतने सालों से मैं गुरुकुल में हूँ। मेरा गढ़तर इस संस्था के माध्यम से हुआ है। ये कोई ऐसी वैसी संस्था नहीं है, न भूतो न भविष्यति। ऐसी संस्था में आप सब प्राउड फील करोगे और यहाँ आमंत्रित मेहमानों को भी ये महसूस होगा कि ये कैसी संस्था है, कैसे ट्रस्टीगण है, कैसे अध्यापक है। तो फिर से सर, बापूजी के स्वप्न को साकार करने का हमको विश्वास है कि मेहता परिवार बापूजी के यूनिवर्सिटी बनाने का जो स्वप्न है उसकी ओर बढ़ रहे। ये यंग जनरेशन, 3rd जनरेशन ये काम कर रही है। देखो, कोई अपने पिताजी, कोई बेटा या बेटी अपने पिताजी का कोई काम है, काज है, वो भी अब ऐसा दौर है कि नहीं करते हैं। यहाँ 3rd जनरेशन इसके लिए तत्पर है। वो अपने आप में बहुत बहुत बड़ा काज है और यही संस्कार है। सच्ची आर्य संस्कृति और सच्ची भारतीय संस्कृति का दर्शन हमें इस मेहता परिवार से होता है। वहीं से हमको ये शिक्षा मिलती है कि अपनी धरोहर को कैसे आगे बढ़ाया जाए। तो थैंक यू सो मच सभी मेहता परिवारजनों का खूब खूब हृदय से मैं ऋण स्वीकार करती हूँ। थैंक यू सो मच। थैंक यू सो मच। आदरणीय जय भाई, हमारे
प्रिंसिपल श्री डॉक्टर नागर साहब को एक सरप्राइज देना चाहते हैं, तो मैं विनती करूंगी अपने भाई से। थैंक यू जय भाई, थैंक यू सो मच। अब मैं विनती करूंगी सुरेश भाई जी को, जय भाई उसको स्मृति अर्पण करेंगे। अर्पण कर रहे हैं सुरेश भाई जी को। थैंक यू सो मच, थैंक यू सर। हमारे संचालिका आज के सभा की डॉक्टर केतकीबेन पंड्या का भी ऋण स्वीकार करती हूँ। किसी का रह गया वो भावावेश में, तो मैं मुझे क्षमा करना। सभी का खूब खूब धन्यवाद। अस्तु, जय हिंद, वंदे मातरम। Thank you so very much. We express our sense of gratitude to all the dignitaries, invited guests, scholars, participants, and dear students. We are overwhelmed, Jai sir, and the Mehta family. Thank you so very much for appreciating and honoring Dr. Nagar sir and Kothari sir. Thank you very much. It's a break for 5 minutes only. So you all are requested, guests are requested for relaxation. So within 5 minutes we are coming back. Please, within 5 minutes only. राजेंद्र जी।